નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં। આજનો આપણો વિડીયો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે કુલ 1 થી 25 પ્રશ્નો જે પરીક્ષા માટે અગત્યના બની છે। તો પ્રશ્ન પહેલો છે કે બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો? તો એ આવ્યો છે M.N. રોયને। પ્રશ્ન બીજો, બંધારણની માંગણી સૌપ્રથમ જવાહરલાલ નહેરુ દ્વારા ક્યાં થઈ હતી? તો થઈ હતી ગોળમેજી પરિષદમાં। પ્રશ્ન ત્રીજો, બંધારણના આમુખમાં કેટલા વાક્ય છે? તો કુલ 1 વાક્ય છે। પ્રશ્ન ચોથું, આમુખમાં કેટલી વખત સુધારો થયો? તો એ 1 વખત છે, 42મો સુધારો 1976માં। પ્રશ્ન 5, કયો સુધારો મિની બંધારણ તરીકે ઓળખાય છે? તો એ છે 42મો સુધારો। પ્રશ્ન 6, બંધારણમાં પ્રથમ સુધારો ક્યારે થયો હતો? તો થયો હતો 1951માં। પ્રશ્ન 7, કયા સુધારામાં લોકસભાની મુદત 6 વર્ષમાંથી 5 વર્ષ કરવામાં આવી? તો એ છે 44મો સુધારો, જે 1978માં થયેલ છે। પ્રશ્ન 8મો, કયા સુધારામાં મતદાનની ઉંમર 21માંથી 18 વર્ષ કરવામાં આવી? તો એ છે 61મો સુધારો, જે 1989માં કરેલ છે। પ્રશ્ન 9, કયા સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો? તો એ છે 73મો સુધારો, જે 1992માં થયેલ છે। પ્રશ્ન 10, કયા સુધારા દ્વારા 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી? તો એ છે 86મો સુધારો 2002માં। પ્રશ્ન 11, કયા સુધારા દ્વારા મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારમાંથી કાનૂની અધિકાર બનાવાયો? તો છે 44મો સુધારો 1978માં। પ્રશ્ન 12, કયા સુધારા દ્વારા લોકસભા અને રાજ્યસભાની બેઠકો સુધી જ અકબંધ રખાઈ? તો છે 86મો સુધારો 2001માં। પ્રશ્ન 13, મેગ્ના કાર્ટા તરીકે શું ઓળખાય છે? તો છે મૂળભૂત અધિકારો। પ્રશ્ન 14, મૂળ બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો હતા? તો હતા 7, હાલમાં 6 છે। પ્રશ્ન 15, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય છે? તે થાય છે પરોક્ષ રીતના। પ્રશ્ન 16, લોકપાલ શબ્દ સૌપ્રથમ કોના દ્વારા અપાયો? તો એ L.M. સંઘવી દ્વારા। પ્રશ્ન 17, લોકસભામાં સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? તો હતા રામ સુગમ સિંહ। પ્રશ્ન 18, રાજ્યસભામાં સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? તો હતા કમલનાથ ત્રિપાઠી। પ્રશ્ન 19, કોઈ સંસદ સભ્ય ગૃહની અનુમતિ વગર કેટલા દિવસથી વધારે સમય માટે ગૃહના બધા જ સત્રમાં ગેરહાજર રહે તો તેની સભ્યતા ગૃહ સમાપ્ત કરી શકે છે? તો છે 60 દિવસ થઈ કે એનાથી વધારે હોય તો। પ્રશ્ન 20, સંસદના 3 અંગ કયા છે? તો છે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ। પ્રશ્ન 21, શાસન વ્યવસ્થાના 3 અંગો કયા છે? તો છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। પ્રશ્ન 22, રાષ્ટ્રપતિ વટહુકમ ક્યારે બહાર પાડી શકે? કે સંસદના બંને ગૃહો બંધ હોય ત્યારે। પ્રશ્ન 23, સૌથી વધુ વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ કોણ હતા? તે હતા ફખરુદ્દીન અલી અહમદ। પ્રશ્ન 24, સૌપ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ કોણ હતા? તે હતા નાની જેલ સિંહ। પ્રશ્ન 25, ભારતના કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ છે? તો છે 7 રાજ્યોમાં। તો આ હતા 1 થી 25 પ્રશ્ન આપની પરીક્ષા માટે અગત્યના આવ્યા। તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો। થેન્ક યુ, આભાર।